અમરેલી સહિત 5 જિલ્લામાંથી વાહન ચોરીને અંજામ આપનારા અને ખૂનના ગુનામાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા 2 કેદીઓને બગસરા પોલીસે ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ 5 જિલ્લામાંથી કુલ 14 વાહનોની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અણઉકેલ ગુનાનો ભેદ ઉકેલવા માટે બગસરા પોલીસને સૂચના આપી હતી, જેથી બગસરાના પીઆઈ આઈ.જે. ગીડા સહિત સર્વેલન્સની ટીમ દ્વારા ખાનગી રાહે તપાસ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી 2 ઈસમોને કોડીનાર પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે। તે ઉપરાંત તેમની પાસેનો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ હરસુખ કાળુ વાઘેલા રહેઠાણ સનાળી તાલુકા વડિયા અને રોહિત કવુ જખાળિયા રહેઠાણ સોમલપુર તાલુકો જસદણવાડ હોવાનું જણાવ્યું હતું। આરોપીઓ પાસેથી 3 બાઇક અને 2 મોબાઈલ મળી કુલ ₹40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે હરસુખ વાઘેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં પેરોલ પરથી ફરાર હોય અને પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલ હોવાથી જે આજ દિન સુધી નાસ્તો ફરતો હતો। વડિયા તાલુકાના સનાળી ગામે રહેતા હરસુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલા સામે મોરબી અને વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। હાલરિયા ગામે ઘટના સ્થળે પોલીસ દ્વારા આ આરોપીને લઈને કેવી રીતે ચોરીને અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું। તો બંને તસ્કરોનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તે દરમિયાન ચોરોને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।